નમસ્કાર પશુપાલક મિત્રો, કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જ્યારે આપણે ગ્રામીણ અર્થવ્યવસ્થાની વાત કરતા હોઈએ તો પશુપાલન છે એ ગ્રામીણ અર્થવ્યવસ્થાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. અને જો આપણે નફાકારક પશુપાલનનો વ્યવસાય કરવો હોય તો આપણે પશુઓની ઉત્પાદકતા અને પશુઓની પાછળ થતા ખર્ચ વિશે આપણે જો વધારે જાણતા હોઈએ તો આપણે નફાકારક પશુપાલનનો વ્યવસાય કરી શકાય. આપ સૌ જાણો છો એમ મોટા ભાગનો ખર્ચ છે પશુપાલનમાં એ પશુઓના ખોરાક પાછળ કે પશુઓને આપણે જે પોષણ આપીએ છીએ એના પર થતો હોય છે. છતાં પણ ઘણી વખત ખેડૂતોને પૂરતી જાણકારી ના હોય તો જાણકારીના અભાવે ખેડૂતો છે એ ગણ્યા વગરનું કે જે બેલેન્સ ફીડ આપવું જોઈએ બેલેન્સ ફીડ આપી શકતા ના હોય અને એના કારણે પશુઓની ઉત્પાદકતા જેટલી મળવી જોઈએ એટલી ઉત્પાદકતા પશુપાલકોને મળતી હોતી નથી. તો આ વિષય પર વિસ્તૃત ચર્ચા કરવા માટે આજે આપણે આમંત્રિત કર્યા છે ડોક્ટર મૈત્રી ભાવસારને. ડોક્ટર મૈત્રી છે એ કામધેનુ યુનિવર્સિટી હેઠળના કેટલ બ્રીડિંગ ફાર્મ જુનાગઢ ખાતે એ મદદની સંશોધન વૈજ્ઞાનિક તરીકે કાર્યરત છે અને તે પશુ પોષણ વિષયના નિષ્ણાંત છે. તો આજે ડોક્ટર મૈત્રી આપણને પશુ પોષણમાં સંરક્ષિત ઘટકોના ઉપયોગ થતી પશુઓની ઉત્પાદકતામાં કઈ રીતે વધારો કરી શકાય એ વિષય પર વિસ્તૃત માહિતી આપવાના છે. તો હું ડોક્ટર મૈત્રીને વિનંતી કરું કે આપણા પશુપાલકોને આ વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપે. મૈત્રી. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર શ્રદ્ધા મેડમ. મારી સ્ક્રીન વિઝિબલ છે? હા, વિઝિબલ છે. ઓકે. તો આજના આ ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં જોડાયેલા તમામ પશુપાલક મિત્રો તથા તકનીકી શ્રોતાઓને મારા ખૂબ ખૂબ નમસ્કાર. ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમ એક એવું મંચ છે કે જેના મારફતે પશુપાલકો તેમજ ખેડૂત મિત્રોને જોઈએ એવી માહિતી મળી રહે છે. તદ ઉપરાંત અલગ અલગ વિષયો પર તેમને વૈજ્ઞાનિક અભિગમો તથા વૈજ્ઞાનિક માહિતી પણ મળે છે. આ માટે હું કામધેનુ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષક નિયામક શ્રી તથા માન્ય કુલપતિશ્રીનો આભાર માનું છું. તો પશુપાલક મિત્રો, આજનો આપણો વિષય છે પશુ પોષણમાં સંરક્ષિત ઘટકોના ઉપયોગ થકી પશુની ઉત્પાદકતામાં વધારો કરવો. આપણે સૌ જાણીએ છીએ કે પશુપાલન એ કૃષિનો અભિન્ન હિસ્સો છે અને છેલ્લા દશકાથી પશુપાલન એક સ્વતંત્ર વ્યવસાય તરીકે ઉભરી આવ્યો છે. વિશ્વની વાત કરીએ તો વિશ્વના કુલ પશુધનના કમ્પેરિઝનમાં ભારત દેશ કુલ 20% જેટલું પશુધન ધરાવે છે, જે ખૂબ જ મોટો ફાળો છે. અને એ કુલ પશુધનની વાત કરીએ તો મોટા ભાગના પશુપાલનમાં ગાયો ભેંસોનો સમાવેશ થાય છે. આપણો દેશ વિશ્વમાં મિલ્ક પ્રોડક્શનમાં એટલે કે દૂધ ઉત્પાદનમાં પ્રથમ ક્રમાંકે આવે છે, પરંતુ પશુ દીઠ આપણે ઉત્પાદકતા જોઈએ તો તે ઓછી છે. પશુ પોષણનું પશુપાલનમાં ખૂબ જ આગવું મહત્વ રહેલું છે. જેમ ડૉક્ટર શ્રદ્ધા મેડમે કહ્યું તે પ્રમાણે કે પશુના કુલ ખર્ચાને જોઈએ આપણે દિવસ દરમિયાન, તેમાંથી મુખ્યત્વે ખર્ચો 60થી 70% જેટલો ખર્ચો પશુ પોષણ થકી આવે છે. આમ પશુની ઉત્પાદકતા સીધી રીતે પશુ પોષણ સાથે સંકળાયેલી છે. આમ પશુને આહાર આપવો એ ફક્ત એના જઠરની સંતૃપ્તતા માટે ન કરવું જોઈએ, પરંતુ પશુને પૂરતું પોષક તત્વો મળે તે માટે કરવું જોઈએ. તો સૌપ્રથમ આપણે પહેલા એ સમજીશું કે શરીરમાં પોષક તત્વોનું મહત્વ શું હોય. તો કોઈ પણ જીવંત વસ્તુ હોય. હેલો. મૈત્રી, હા, સ્ક્રીન બદલતી નથી. એક ફૂલ સ્ક્રીન કરી દે અને સ્લાઇડ છે અને ચેન્જ નથી થતું. ફૂલ સ્ક્રીન જ છે ને, આ ફર્સ્ટ સ્લાઇડ છે અત્યારે. ફૂલ સ્ક્રીન નથી દેખાતું અહીંયા. જસ્ટ અ મિનિટ. એન્ટાયર ફૂલ સ્ક્રીન કરી દે. ફૂલ સ્ક્રીન જ છે, એક મિનિટ. શેરિંગમાં એન્ટાયર સ્ક્રીન કરી દો. હા હા, એ જ કરીશ. ઇઝ ઇટ વિઝિબલ? યા ચેન્જ કર ને, સ્લાઇડ ચેન્જ કર. હવે થાય છે. ઓકે. તો શરીરમાં પોષક તત્વોનું ખૂબ જ મહત્વ રહેલું છે. કોઈ પણ જીવંત ઓર્ગેનિઝમ હોય એને 3 વસ્તુની ખાસ જરૂર પડતી હોય છે. એક તો ઉર્જાની, પાણીની તથા ઓક્સિજનની.
તો જે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે તે આહાર કહી શકાય. અને શરીરમાં આ જ્યારે આહાર આપણે લઈએ છીએ ત્યારે તેનું વિઘટન થાય છે અને તેના વિઘટનના અંતે એટીપીના સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થાય છે. શરીરની વૃદ્ધિ તથા વિકાસ માટે પણ પોષક તત્વોનું ખૂબ જ મહત્વ રહેલું છે. ખાસ કરીને પશુઓમાં શિંગડા, વાળ, ખરી તેમજ સ્નાયુઓ વગેરેના બંધારણ માટે પોષક તત્વો ખૂબ જ અગત્ય ધરાવે છે. શરીરની વિવિધ ચયાપચયની ક્રિયાઓ માટે પણ તે ખૂબ જ આગવું મહત્વ ધરાવે છે, કારણ કે મોટાભાગના ઉત્સેચકો એ પ્રોટીનના બનેલા હોય છે. તેવી જ રીતે પ્રજનન તથા દૂધ ઉત્પાદન માટે પણ પોષક તત્વો અનિવાર્ય છે. રોગ પ્રતિકારક શક્તિને વધારવા માટે પણ પોષક તત્વો ખૂબ જ અનિવાર્ય છે, કારણ કે રોગ પ્રતિકારક શક્તિ માટે આપણે જ્યારે વાત કરીએ તો એમાં ઇમ્યુનોગ્લોબ્યુલિનનો ખૂબ મોટો ફાળો છે અને આ ઇમ્યુનોગ્લોબ્યુલિન નત્રલ પદાર્થોથી બનેલું હોય છે. આમ પોષક તત્વો પશુને પૂરતા પ્રમાણમાં મળી રહે તે આપણી સૌથી પ્રથમ ફરજ છે. ભારત દેશની વાત કરીએ તો પોષક તત્વોના આધારે પશુ આહારને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. તેમાં સૌપ્રથમ છે ઘાસચારો, એ લીલો અથવા તો સૂકો હોઈ શકે. ત્યારબાદ છે ખાણદાણ અને ત્યારબાદ છે બિનપરંપરાગત પશુ આહાર. તો આ દરેક પ્રકારના આહારમાં અલગ અલગ પ્રકારના પોષક તત્વો અલગ અલગ માત્રામાં આવેલા હોય છે. જેમ કે ઘાસચારો જે છે એ રેશાવાળા પદાર્થોનો મુખ્ય સ્ત્રોત છે, જ્યારે ખાણદાણ એ ઉર્જા તથા નત્રલ પદાર્થોનો મુખ્ય સ્ત્રોત છે. સામાન્ય રીતે પશુધનમાં અલગ અલગ વર્ગના પશુઓ આવેલા હોય છે, જેમ કે નાના બચ્ચાઓ, ઉછળતા પશુઓ, તેમજ હીફર્સ જેને આપણે ગુજરાતીમાં ગોળકી કહેતા હોઈએ છીએ અથવા ભેંસોમાં ખડેલું કહેતા હોઈએ છીએ. ત્યારબાદ છે મોટા પશુઓ કે જે પ્રેગ્નન્ટ પશુ એટલે કે ગાભણ પશુ હોઈ શકે, દુધાળ પશુ હોઈ શકે, તદુપરાંત વસુકાયેલા પશુ હોઈ શકે. આમ દરેક પ્રકારના પશુના વર્ગને અલગ અલગ પ્રકારની પોષક તત્વોની જરૂરિયાત રહેલી હોય છે. જેમ કે ઉત્પાદન અને નિભાવ માટે તો સામાન્ય રીતે ખેડૂત મિત્રો અથવા તો પશુપાલક મિત્રો શું કરતા હોય છે, જ્યારે બી તમે પશુ આહાર આપો છો ત્યારે પશુનો નિભાવ તો થઈ જાય છે, પરંતુ જો પશુ દુધાળ હોય તો તેના ઉત્પાદન માટે જે વધારાના પોષક તત્વોની જરૂર છે ત્યાં ક્યાંક ઘટ રહી જતી હોય છે. આપણા દેશમાં સામાન્ય રીતે ભેંસોના દૂધ ઉત્પાદનની વાત કરીએ અને ગાયની વાત કરીએ તો ભેંસમાં 12 લીટર અને ગાયમાં 15 લીટર પ્રતિદિન કરતાં વધારે જો પશુનું દૂધ ઉત્પાદન હોય તો તેને વધુ દૂધ ઉત્પાદન કરતા પશુઓને કહેવામાં આવે છે. અને આવા પશુઓની જરૂરિયાત પોષક તત્વો માટે વધારે હોય છે. સામાન્ય રીતે ગામડાના વિસ્તારોમાં આપણે પશુ આહાર તરીકે કૃષિની આડ પેદાશોનો સમાવેશ કરીએ છીએ, જેમ કે ઘઉંનું પરાળ હોય, ડાંગરની કડબ હોય, તદુપરાંત બીજા બિનપ્રચલિત આહારનો ઉપયોગ થઈ શકતો હોય. દિવસે દિવસ આપણે જોઈ રહ્યા છે તેમ શહેરીકરણ વધી રહ્યું છે, તેમ તેમ જમીન પર જે આપણે ખેતી માટે ઉપયોગ કરીએ છીએ તેની પણ હવે ધીરે ધીરે તંગી પડવા માંડી છે. આ ઉપરાંત ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિ આવી છે, જેના કારણે ક્યારેક અતિશય તાપમાન વધી જતું હોય છે તો ક્યારેક બિન ઋતુનો વરસાદ આવી જતો હોય છે. આમ આપણને જેટલું ઉત્પાદન મળવું જોઈએ તેટલું મળી શકતું નથી. તદ ઉપરાંત દિવસે ને દિવસે માણસોની સંખ્યા પણ વધતી જાય છે. આમ પશુ તથા માણસો વચ્ચે પણ આહાર માટે એક સ્પર્ધા સર્જાઈ છે. તદુપરાંત ઘણા બધા વિસ્તારોમાં પાણીનો ક્યારેક સ્ત્રોત પૂરો ના પડી શકતો હોય. આમ ઘણા બધા કારણો ના લીધે અત્યારે ફોડર એટલે કે ઘાસચારા તેમજ ખાણદાણની પણ આપણને ઘટ પડી રહી છે. બીજું મોટું પરિબળ હોય તો તે છે આર્થિક. તો ઘણીવાર એવું પણ થાય છે કે પશુપાલક પાસે સારું ગુણવત્તાવાળું પશુ હોય, પરંતુ આર્થિક રીતે તે કદાચ ખાણદાણને ખરીદી ન શકે, કારણ કે ખાણદાણની કિંમત એકંદરે ઘાસચારા કરતાં વધારે હોય છે. તો આમ આજે આપણે આ વિષય પર ખાસ ચર્ચા કરીશું કે વધુ દૂધ ઉત્પાદનવાળા પશુઓમાં પશુ પોષણ કઈ રીતે કરવું અને તેનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું. તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે કોઈ પણ પશુ હોય તે અંદાજિત 300 દિવસ સુધી દૂધમાં રહે છે. બાકીનો જે 2.5 થી 3 મહિનાનો સમય છે તે સમય દરમિયાન આપણે દૂધ લેતા નથી, એટલે કે એને આપણે વસુકાયેલો ગાળો કહીએ છીએ.
તદુપરાંત વિયાણના 2.5 થી 3 મહિના બાદ સામાન્ય રીતે આપણું પશુ ગાભણ થતું હોય છે. તો આમ જોવા જાઓ તો વસુકાયેલા સમયગાળા દરમિયાન તમારું પશુ ગાભણ હોય છે અને તે દરમિયાન તમારે પશુનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે, કારણ કે આવા સમયે તમારે આવુંને આરામ આપવો પડે તથા જેના લીધે કે આવનારા સમયમાં તમને દૂધ ઉત્પાદન માટે નવા કોષોનું નિર્માણ થઈ શકે. ત્યારબાદ વસુકાયેલા સમયગાળા દરમિયાન તમારું પશુ ગાભણ હોવાથી તેમાં જે ગર્ભનો વિકાસ છે તે સારી રીતે થઈ શકે. તદુપરાંત શરીરમાં પૂરતા પોષક તત્વોનો સંગ્રહ થઈ શકે, જેનો ફાયદો તમને આવનારા વિયાણ બાદના સમયગાળામાં મળશે અને ચયાપચય સંબંધિત રોગોને આપણે અટકાવી શકીશું. તો આ 4 મુદ્દાઓને આપણે પશુ પોષણ થકી સારી રીતે વ્યવસ્થાપન એનું કરી શકીએ. હજુ એક સારા ઉદાહરણ સાથે આપણે એને સમજીએ તો જો પશુનો કુલ દૂધના દિવસો 300 હોય તો એમાં શરૂઆતના જે 2 થી 3 મહિના હોય એને અર્લી લેક્ટેશન કહેવામાં આવે છે. આ અર્લી લેક્ટેશન દરમિયાન 3 પરિબળો ખૂબ જ અગત્ય ધરાવે છે, જેમાં પ્રથમ છે પશુનું વજન, ત્યારબાદ છે દૂધ ઉત્પાદન અને ત્યારબાદ છે સૂકા ભાગનું ગ્રહણ એટલે કે ફીડ ઇન્ટેક, ખાસ કરીને એમાં પણ ડ્રાય મેટર ઇન્ટેક. તો અર્લી લેક્ટેશન એટલે કે વિયાણ બાદ પશુનું જે દૂધ ઉત્પાદન છે તે ક્રમશઃ ધીરે ધીરે વધતું જાય છે, જ્યારે પશુનું જે વજન છે તે ક્રમશઃ ધીરે ધીરે ઘટે છે. ઘણા પશુઓમાં તમને આ વજનનો ઘટાડો 25 થી 30 કિલો સુધી પણ જોવા મળી શકે છે. ત્યારબાદ છે સૂકા ભાગનું ગ્રહણ. તો આ અર્લી લેક્ટેશન દરમિયાન પશુનું જે ફીડ ઇન્ટેક છે તે પણ ક્રમશઃ વધે છે, પરંતુ પશુ એટલું ખાઈ શકતું નથી. આમ પશુપાલક મિત્રો, તમારે વિયાણ બાદના જે પ્રથમ 2 થી 3 મહિના છે એટલે કે અર્લી લેક્ટેશન દરમિયાન તમારે પશુનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે, કારણ કે જો આવા સમયે તમે પશુનો યોગ્ય પોષક તત્વોવાળો ખોરાક નહીં આપો તો પશુનું વજન જે ઘટતું જાય છે તેમાં વધુને વધુ ઘટાડો આવી શકે છે અને દૂધ ઉત્પાદકતાના લીધે પશુ વધુને વધુ સ્ટ્રેસમાં આવે છે. તદ ઉપરાંત આવા સમયે પશુ વધુ ખોરાક લઈ શકતો નથી, તેથી તમારે એને પૂરતા પોષક તત્વો પૂરા પાડવા એક ચેલેન્જિંગ ટાસ્ક બની જાય છે. મિડ લેક્ટેશનની વાત કરીએ એટલે કે 4 મહિના બાદનો જે સમયગાળો છે તે દરમિયાન હવે પશુનું વજન ધીરે ધીરે ક્રમશઃ વધવાની તરફ જાય છે, જ્યારે તેનું ફીડ ઇન્ટેક પણ ધીરે ધીરે નોર્મલ થવા માંડે છે. અહીંયા આ સમયગાળા દરમિયાન પશુનું જે દૂધ ઉત્પાદન છે તે સ્ટેબલ રહેશે અને મતલબ કે લેટ લેક્ટેશન એટલે કે 7-8 મહિના બાદ ધીરે ધીરે તે ક્રમશઃ ઘટતું જાય છે. આમ તમારે લેક્ટેશનના ફેઝિસ પ્રમાણે સમજીને પશુનું પોષક તત્વો પૂરતા પાડવા જોઈએ. સંરક્ષિત ઘટક તકનીકનો પશુ પોષણમાં ઉપયોગ. તો આ તકનીકને આપણે કઈ રીતે પશુ પોષણમાં ઉપયોગી બનાવી શકીએ તેની માટે પ્રથમ એ સમજવું જરૂરી છે કે સંરક્ષિત ઘટકો શું છે. તો સામાન્ય રીતે જે વાગોળતા પશુઓ છે તેનું જઠર બહુખંડીય હોય છે. તેમાં પ્રથમ છે રૂમેન, ત્યારબાદ આવે છે રેટિક્યુલમ, ત્યારબાદ છે ઓમેઝમ અને એબઓમેઝમ. આમાં જે રૂમેનનો જે ભાગ છે એ મોટા ભાગનો ભાગ ભજવે છે, કારણ કે રૂમેનની અંદર સૂક્ષ્મ જીવાણુઓ આવેલા હોય છે, જેના ઉત્સેચકો મારફતે પશુ ઘાસચારાને પચાવી શકે છે. તદ ઉપરાંત આ વિઘટન દરમિયાન જેટલી પણ પ્રોડક્ટ ઉત્પન્ન થાય છે રૂમેનની અંદર તેનો ઉપયોગ પણ પશુ લઈ શકે છે, પરંતુ આનો એક ગેરઉપયોગ પણ છે. તો જે બી તમે પોષક તત્વો પશુને ખવડાવો છો તે પ્રથમ રૂમેનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા વિઘટન પામે છે. તો આના લીધે શું થઈ શકે છે, તમે જે પણ પોષક તત્વો અથવા તો જે પણ આહાર પશુને ખવડાવવા માંગતા હોય તેનો અમુક હિસ્સો રૂમેનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા ઉપયોગમાં લેવાઈ જાય છે, એટલે કે એ સૂક્ષ્મ જીવાણુઓ પોતાના નિર્વાહ માટે તેનો ઉપયોગ કરી લે છે. આમ પશુને જે જોઈએ એ પ્રમાણે એ પોષક તત્વ પ્રાપ્ય થતું નથી. તદ ઉપરાંત જ્યારે પણ તમે પશુને ખોરાક આપો છો ત્યારે તેમાં
વિઘટન પામવાના બે ભાગો છે. જેમ કે ઉદાહરણ તરીકે વાત કરીએ તો નત્રલ પદાર્થો જ્યારે આપણે પશુને ખવડાવીએ તો તેના બે ભાગ પડે. એમાં એક ભાગ છે રૂમેનમાં વિઘટિત થાય તેવા અને બીજું રૂમેનમાં અપાચ્ય રહિત તેવા. તો સામાન્ય રીતે જ્યારે તમે ખાણદાણ આપો છો તો તેમાંથી 60% જેટલો ખાણદાણનો ભાગ રૂમેનની અંદર પાચ્ય બની જાય છે, જ્યારે 40% જેટલો ભાગ બાયપાસ થઈને મતલબ કે અપાચ્ય બનીને એબઓમેઝમમાં જાય છે. એબઓમેઝમને આપણે ગ્રંથીય જઠર કહેવામાં આવે છે, કારણ કે આ ઓમેઝમમાં ખરેખર પશુના મતલબ કે હોસ્ટના ઉત્સેચકોની મદદથી વિઘટન થાય છે. એનો મતલબ એમ થાય કે જે પણ પશુ આહારનો ભાગ આ એબઓમેઝમ અથવા તો આગળના ભાગ એટલે કે નાના આંતરડામાં પાચ્ય બનશે તો તેનું વિઘટન થઈ સીધું શોષણ પશુના શરીરમાં થશે. એટલે કે આ ભાગના પોષક તત્વોનો ઉપયોગ પશુને સીધો થશે, જ્યારે રૂમેનમાં જે પણ વિઘટન થાય છે તેનો પશુ સીધો ઉપયોગ કરી શકે નહીં. રૂમેનમાં થતા પાચન એટલે કે વિઘટન મુખ્યત્વે બે ફેક્ટર્સ એટલે કે બે પરિબળો પર કામ કરે છે. એક છે અમ્લીયતા, જેને રૂમેન પીએચ કહીએ છીએ, અને બીજું છે તાપમાન. તો સામાન્ય રીતે આ જે સંરક્ષિત ઘટકો છે એની આપણે બંધારણ એટલે કે એની રચના એવી તકનીકની મદદથી કરીએ છીએ કે એ પોષક તત્વો એ ઘટકો રૂમેનની અંદર પાચ્ય બનતા નથી. એ ઘટકો રૂમેનને બાયપાસ કરીને મતલબ કે સીધા રૂમેન રેટિક્યુલમ ઓમેઝમમાંથી થઈને એબઓમેઝમમાં જાય છે પાચ્ય બન્યા વગર. અહીંયા એબઓમેઝમની જે અમ્લીયતા છે તે એસિડિક હોય છે, અને આ જે ઘટકો હોય છે સંરક્ષિત ઘટકો તે આ પ્રકારની અમ્લીયતામાં તેનું વિઘટન સરળતાથી થઈ શકે છે. આ ઉપરાંત ઘણા બધા બીજા સંરક્ષિત ઘટકોની રચના એ રીતે કરવામાં આવે છે કે જેનું વિઘટન અમુક તાપમાન કરતાં નીચે ન થઈ શકે. તો આ રીતે વિવિધ સંરક્ષિત ઘટકોનો આપણે અલગ અલગ તકનીકોની મદદથી બનાવીએ છીએ, અને તેનો ઉપયોગ જો પશુમાં આપણે કરીએ તો તેની મદદથી પશુને જોઈએ એટલા પ્રમાણમાં આપણે પોષક તત્વો પૂરા પાડી શકીએ. તો પશુ પોષણમાં અલગ અલગ પ્રકારના સંરક્ષિત ઘટકોનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેમાં પ્રથમ ક્રમાંકે છે પ્રોટીન એટલે કે નત્રલ પદાર્થો, ત્યારબાદ છે ફેટ, ચરબી, ચિલેટેડ મિનરલ્સ, સ્ટાર્ચ અને અમાઇનો એસિડ્સ. તો આ બધા વિશે આપણે આજે સંક્ષિપ્તમાં કરીશું. તો સૌપ્રથમ પહેલા એ જાણીએ કે આ પશુઓમાં સંરક્ષિત નત્રલ પદાર્થો છે તે શા માટે જરૂરી છે. તો પશુના ખોરાકમાં રહેલા જેટલા પણ નત્રલ પદાર્થો છે તે સૌપ્રથમ રૂમેનમાં જાય છે, અને આ રૂમેનમાં આવેલા જીવાણુ દ્વારા તેનું પાચન થાય છે. મેં કીધું એ પ્રમાણે અમુક ભાગ જે છે નત્રલ પદાર્થોનો તે અપાચ્ય રહે છે, અને તે ઘટકો એબઓમેઝમમાં જઈને પાચ્ય બને છે. તો આ નત્રલ પદાર્થોનો એવો ભાગ છે કે જેનો ઉપયોગ હોસ્ટ એટલે કે પશુ પૂરેપૂરી રીતે કરી શકશે, પરંતુ જે પાચ્ય ઘટકો છે પ્રોટીનના તે રૂમેનની અંદર વિઘટન પામશે. આમાં જીવાણુઓ દ્વારા વિઘટન થતા નત્રલ પદાર્થો એમોનિયામાં કન્વર્ટ થશે, અને આ એમોનિયા મતલબ કે રૂમેનની અમ્લીયતા જાળવવી ખૂબ જ જરૂરી છે. આથી એમોનિયા ટોક્સિક ન બને તેથી રૂમેનની દિવાલ થકી તેનું શોષણ થાય છે અને યકૃતમાં જાય છે. યકૃતમાં જે આ એમોનિયાનું યુરિયામાં કન્વર્ઝેશન થાય છે, અને ત્યારબાદ તે વેસ્ટ પ્રોડક્ટ એટલે કે તે ઉપયોગી વસ્તુ ન હોવાથી તે કિડની મારફતે નિકાલ પામે છે. વાગોળતા પશુઓમાં યુરિયાનું રિસાયકલ પણ થાય છે. આ યુરિયા જે છે તે ફરીથી યકૃતમાંથી લાળ ગ્રંથિમાં તથા રૂમેનમાં ફરી પહોંચી શકે છે. પરંતુ જો વધુ પડતા નત્રલ પદાર્થો ખવડાવવામાં આવે તો એ વધારાનો એમોનિયા યુરિયામાં બની અને કિડની મારફતે એનો નિકાલ થઈ જાય છે. આમ આનાથી પશુપાલકને બે નુકસાન થઈ શકે. એક તો ખોરાકીય પ્રોટીનનો વ્યય થાય છે, અને બીજું છે ઉર્જાનો બગાડ. ઉર્જાનો બગાડ એટલા માટે કારણ કે યકૃતની અંદર આ જે એમોનિયામાંથી યુરિયા બનવાની પ્રક્રિયા છે એમાં ઉર્જાનો ઉપયોગ થાય છે. આમ પશુપાલક કદાચ સારા હેતુથી પશુને વધુ પડતું પ્રોટીન ખવડાવતા હોય તો પણ ક્યારેક જોઈએ તેવું પરિણામ મળતું નથી. તેનું કારણ આ જ છે, કારણ કે
આવા પ્રોટીન જો બાયપાસ ફોર્મમાં ન હોય તો એક તો તેનો ઉર્જાનો બગાડ થાય, તદુપરાંત તેવું પ્રોટીન સીધું પેશાબ દ્વારા એનો નિકાલ થઈ જાય, મતલબ કે પશુપાલકને આર્થિક રીતે પણ નુકસાન થાય. તો પશુ આહારમાં ઘણા બધા એવા ઘટકો છે જે સામાન્ય રીતે કુદરતી રીતે તેમાં બાયપાસ પ્રોટીન રહેલ છે, જેમ કે કપાસિયો ખોળ છે, પછી સોયાબીન મિલ છે. પ્રાણીજન્ય પણ ઘણા બધા ઘટકો છે કે જેમાં બાયપાસ પ્રોટીનનું પ્રમાણ કુદરતી રીતે ઘણું રહેલું છે, જેમ કે છે બ્લડ મિલ, ફેધર મિલ. ત્યારબાદ સનફ્લાવર મિલ એટલે કે સૂર્યમુખીનું તેલ કાઢ્યા બાદ પણ જે બાકીની આડપેદાશ રહે છે તેમાં પણ બાયપાસ પ્રોટીનનું પ્રમાણ સામાન્ય રીતે વધુ હોય છે. તદુપરાંત માર્કેટની અંદર ઘણી બધી પ્રોડક્ટ્સ અવેલેબલ છે કે જે બાયપાસ પ્રોટીન ધરાવે છે. હવે વાત આવે છે કે કેટલું ખવડાવવું જોઈએ. તો 1 કિલો બાયપાસ નત્રલ પદાર્થો યુક્ત દાણનો પ્રતિદિન ઉપયોગ તમે કરી શકો છો. તદુપરાંત દૂધાળ પશુ હોય તો તેને કુલ દાણના ચોથા ભાગનું બાયપાસ પ્રોટીન પણ ખવડાવી શકો છો. સામાન્ય રીતે આપણે એવું કહીએ છીએ કે પ્રતિ લીટર દૂધ માટે 400 ગ્રામ તમારે દાણ આપવું પડે. તો એના બદલે તમે જો બાયપાસ પ્રોટીન હોય તો પ્રતિ લીટરે તમે એને 300 ગ્રામ આપી શકો છો. અને એ રીતે તમે જો ગણતરી કરો તો સામાન્ય પ્રોટીન કરતાં આવા બાયપાસ પ્રોટીનવાળા દાણની જરૂરિયાત પણ ઓછી હોય છે અને તે સારી રીતે પશુને પ્રાપ્ય બને છે. આમ આર્થિક રીતે પશુપાલકને ફાયદો થાય છે. આ ઉપરાંત તમે અલગ અલગ બાયપાસ નત્રલ પદાર્થો ધરાવતા ઘટકો હોય એને મિક્સ કરીને પણ તમારી જાતે સમતોલ દાણ બનાવી શકો છો અને તેનો પણ ઉપયોગ કરી શકો છો. હવે વાત કરીએ સંરક્ષિત નત્રલ પદાર્થો ખવડાવવાથી શું શું ફાયદા થઈ શકે. તો પ્રતિ કિલોગ્રામ દાણ દીઠ અમાઇનો એસિડ્સની લભ્યતામાં વધારો થાય, કારણ કે પ્રોટીન કશું નથી પરંતુ અમાઇનો એસિડની એક લાંબી શૃંખલા છે. તો જ્યારે પણ પ્રોટીનનું વિઘટન થાય ત્યારે તેમાંથી નાના નાના અમાઇનો એસિડ સિંગલ ફોર્મમાં છૂટા પડતા હોય છે અને આ અમાઇનો એસિડ પશુને ઉપયોગી બને છે. આ અમાઇનો એસિડના ઉપયોગ થકી પશુને ઉત્પાદન તથા પ્રજનનમાં પણ ખૂબ જ ફાયદો થાય છે. આમ બાયપાસ પ્રોટીન આપવાથી જે અમાઇનો એસિડની લભ્યતા છે તેમાં સીધો વધારો થાય છે. તદુપરાંત પશુમાં વૃદ્ધિ દરનો વધારો થાય છે, ખોરાકની ઉત્પાદકતામાં વધારો થાય છે, કારણ કે પ્રતિ વજન દીઠ ખોરાકની જરૂરિયાત છે તે સુધરે છે. તદુપરાંત પશુઓમાં ખોરાક વપરાશની ક્ષમતામાં વધારો જોવા મળે છે. પશુની પ્રજનન ક્ષમતાની વાત કરીએ તો તેમાં પણ ખૂબ સુધારો થાય છે, કારણ કે સ્વાભાવિક વસ્તુ છે કે જો પશુને યોગ્ય પ્રમાણમાં પૂરતા પોષક તત્વો મળશે તો પશુ સમયાંતરે એનું જે પ્રજનન ચક્ર છે તે સારી રીતે ચાલતું રહેશે. તેમાં મુખ્ય વાત કરીએ તો વિયાણ બાદ 2 પરિબળો ખૂબ જ અગત્યના છે. એક તો છે વિયાણનો ગાળો તેમજ બીજું છે ગર્ભધારણ કરવું. તો પહેલું છે વિયાણનો ગાળો. તો સામાન્ય રીતે આપણે એવું કહેતા હોઈએ છીએ કે 2 વિયાણ વચ્ચેનો ગાળો 1 વર્ષ જેટલો હોવો જોઈએ, જ્યારે ભેંસની અંદર 1 વર્ષ અને ઉપરના 2 મહિના જેવું હોઈ શકે છે. પરંતુ જો પશુને વિયાણ બાદ એટલે કે ફર્સ્ટ ઇનિશિયલ લેક્ટેશન દરમિયાન પૂરતા પોષક તત્વો નહીં મળે તો પશુ 2.5 થી 3 મહિનાના સમયગાળામાં ઋતુકાળમાં નહીં આવી શકે. અને જો પશુ ઋતુકાળમાં નહીં આવે તો આવનારા સમયમાં પશુ ગાભણ નહીં થાય. આમ પશુને પોષક તત્વો મળવા ખૂબ જ અગત્યના છે. ત્યારબાદ છે દૂધ ઉત્પાદનમાં વધારો. તો સ્વાભાવિક છે કે પશુને પૂરતા પોષક તત્વો મળી રહેશે તો તેનું ઉત્પાદન જરૂરથી વધશે. દૂધમાં પ્રોટીનની માત્રા વધી શકે છે. તદુપરાંત ફેટ સિવાયના જેટલા બી ઘન પદાર્થો છે એટલે કે જેને આપણે SNF કહીએ છીએ તેમાં પણ વધારો થાય છે. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. મેં કીધું તે પ્રમાણે રોગ પ્રતિકારક જે શક્તિ છે એ મુખ્યત્વે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ પર આધારિત છે અને આ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ પ્રોટીનના બનેલા છે. તો જો પશુને પ્રોટીન નત્રલ પદાર્થો પૂરતા પ્રમાણમાં મળી રહેશે તો તેની રોગ પ્રતિકારક શક્તિમાં પણ સુધારો થશે. આમ વિયાણ બાદ થતા ચયાપચયના રોગ તો રોકી જ શકાશે, પરંતુ બીજા રોગોને બી તમે પ્રિવેન્ટ કરી શકશો.
ત્યારબાદ છે મર્યાદિત માત્રામાં મળતા પ્રોટીનવાળા સ્ત્રોતનો ન્યાયિક ઉપયોગ કરી શકાય. કારણ કે આર્થિક રીતે દરેક પશુપાલક એવું પણ હોય કે બધા ખાણદાનના ઘટકો ના ખરીદી શકે, તો તેવા સમયે તમે 2 થી 3 ઘટકો એવા પસંદગી કરો કે જેમાં બાયપાસ પ્રોટીનનું પ્રમાણ વધુ હોય, તો તેવા ઘટકોના ઉપયોગ થકી પણ તમને સારો એવો ફાયદો થઈ શકે. તદ ઉપરાંત બિનપરંપરાગત આહારમાં પણ કેટલા બધા ઘટકો એવા છે કે જેમાં બાયપાસ પ્રોટીનનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં રહેલ છે. જેમ કે વૃક્ષ પર રહેલા પત્તાની વાત કરીએ તો એ પણ તમે ખવડાવી શકો, કારણ કે પત્તાની અંદર ટેનિન નામનું ઘટક રહેલો છે જે અલ્ટિમેટલી નત્રલ પદાર્થ સાથે બાઇન્ડ થાય છે અને તેને બાયપાસ બનાવે છે, જેનો ઉપયોગ એપોમિઝમમાં થઈ શકે છે. મુખ્યત્વે ખોરાકીય ખર્ચમાં પણ તમને ઘટાડો જોવા મળશે, કારણ કે તમારી જે ખાણદાણની જરૂરિયાત છે, મતલબ કે જે માત્રા છે તે તો ઓછી થશે જ, પરંતુ સામે ઉત્પાદન પણ વધી રહ્યું છે, તો તમને સીધો નફો થઈ શકે. હવે વાત કરીએ સંરક્ષિત ચરબી અથવા તો ફેટની. તો ફેટનું પણ એક આગવું મહત્વ રહેલું છે. સામાન્ય રીતે કાર્બોહાઈડ્રેટ એટલે કે કાર્બોદિત પદાર્થો, નત્રલ પદાર્થો અને ફેટની વાત કરીએ તો ફેટમાં સૌથી વધારે ઉર્જા રહેલી છે. ફેટમાં કાર્બોદિત પદાર્થો કરતાં 2.5 ગણી ઉર્જા રહેલી છે. આથી ફેટને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કહી શકાય. પરંતુ એક એનો ગેરફાયદો છે કે વધુ પડતી ફેટ જો તમે ખવડાવશો તો તેનો રૂમેનમાં રહેલા જીવાણુઓની જીવિતતા પર આડઅસર થઈ શકે છે. કારણ કે જ્યારે તમે પશુને વધુ પડતી ફેટ, ક્યારેક કોઈક પશુપાલક પશુને વિયાણ પછી સીધું તેલ પીવડાવતા હોય છે, ઘી આપતા હોય છે, તો ક્યારેક એવું થતું હોય કે વધુ પ્રમાણમાં જો તમે તેલ એટલે કે ફેટ આપો છો તો તેના લીધે રૂમેનમાં જેટલા પણ માઇક્રોબ્સ રહેલા છે તેની પર આડઅસર થાય છે. ઉપરાંત જે રેશાવાળા પદાર્થો રહેલા છે તેની પર આ ફેટનું કવરિંગ થઈ જાય છે, અને આ કવરિંગ થઈ જાય આથી રૂમેનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ તેનું વિઘટન કરી શકતા નથી. આમ વધુ પડતી ફેટ ખવડાવવાથી રેશાવાળા ઘટકોનું વિઘટન ખૂબ જ ઘટી જાય છે. તો આવા પરિસ્થિતિમાં તમારે શું કરવું જોઈએ? તો જ્યારે પશુને વધુ ઉર્જાની જરૂર હોય પરંતુ તમે સીધી ફેટ ન ખવડાવી શકો, તો તેવા સમયે તમે સંરક્ષિત ફેટનો ઉપયોગ કરવો હિતાવહ છે. પશુના ખોરાકમાં બાયપાસ ફેટના ઉપયોગથી દાણની શક્તિની ઘનતામાં તો વધારો થાય છે. તદ ઉપરાંત જો પશુ ગાભણ હોય અથવા તો દૂધ ઉત્પાદન કરતું હોય તો તેને પણ ખૂબ જ ફાયદો કરે છે, કારણ કે આવી ખોરાકીય સંરક્ષિત ચરબી રૂમેનની અંદર અદ્રાવ્ય રહે છે અને તે આંતરડામાં પ્રાપ્ય બને છે. રૂમેનમાં અદ્રાવ્ય રહેવાથી તેની હવે અસર રેશાવાળા ઘટકો પર પણ નહીં પડે. આથી રૂમેનનું જે વાતાવરણ છે તે યોગ્ય રીતે જળવાશે અને બીજા બધા ઘટકોનું પાચન પણ થઈ શકશે. પ્રોટીનની જેમ જ ઘણા બધા એવા ઘટકો છે કે જે કુદરતી સંરક્ષિત ફેટ ધરાવે છે. તો જેટલા પણ આપણા તેલીબિયા છે, જેમ કે કપાસિયા હોય, રાયડો હોય, સનફ્લાવર, ત્યારબાદ સૂર્યમુખી, તો વગેરેના જે સીડ્સ છે તે ખૂબ જ ઉત્તમ સંરક્ષિત ફેટના સ્ત્રોત છે. પરંતુ જ્યારે તમે પશુને ખવડાવો છો ત્યારે પશુ પ્રથમ આહારને ચાવે છે, તો આ દરમિયાન જો આ તેલીબિયાને તમે આખા ખવડાવો તો પશુ તેને ચાવશે અને એ રૂમેનમાં જશે. તો આ તેલીબિયાના ચાવવાથી એની કણમાં, એના કદમાં ઘટાડો થાય છે અને તેમાં રહેલ બાયપાસ ફેટ એટલું પ્રાપ્ય બનતું નથી. આથી એના બદલે તમે બાયપાસ ફેટની પ્રોડક્ટ્સ હોય એનો ઉપયોગ કરી શકો છો. સંરક્ષિત ફેટ ખવડાવવાના ઘણા બધા ફાયદા છે, જેમ કે પશુની શક્તિની જરૂરિયાત પૂરી પાડે છે. મુખ્યત્વે નેગેટિવ એનર્જી બેલેન્સ કે જે આપણને વિયાણ બાદ ખૂબ જ સામાન્ય રીતે જોવા મળતી હોય છે. તો આ નેગેટિવ એનર્જી બેલેન્સ થવાનું મુખ્ય કારણ એ છે કે વસુકાયેલા સમયમાં, એમાં પણ ખાસ કરીને વિયાણના 15 દિવસ પહેલાંનો જે સમયગાળો છે તે દરમિયાન જો પશુને ખાણદાણ ખવડાવવાની ટેવ ન રાખી હોય
તો પશુને પૂરતી ઉર્જા મળતી નથી. અને વિયાણ બાદ મેં કીધું તે પ્રમાણે કે ઇનિશિયલ લેક્ટેશનમાં પશુનો ખોરાક લેવાની ક્ષમતા પણ ઘટી ગઈ હોય છે. તદુપરાંત દૂધ ઉત્પાદન ધીરે ધીરે વધતું જાય છે, તેથી પશુ સ્ટ્રેસમાં પણ હોય છે. તો આમ આ રીતે જો બંને સમયગાળા દરમિયાન પશુનું જાળવણી ન કરવામાં આવે તો પશુ સીધે સીધું નેગેટિવ એનર્જી બેલેન્સ તરફ જાય છે. આનો મતલબ એમ થાય કે પશુને પૂરતો પોષક તત્વો મળી રહ્યા નથી. તો બાયપાસ ફેટ ખવડાવવાથી આ વસ્તુને તમે અટકાવી શકો છો. પશુમાં વિયાણ બાદ થતા ચયાપચય સંબંધિત રોગોને પણ અટકાવી શકાય છે. કારણ કે મુખ્યત્વે આપણે વિયાણ બાદ જોઈએ તો એક સુવાનો રોગ તથા કીટોસિસ ખૂબ જ પ્રચલિત છે. એમાં પણ કીટોસિસ થવાનું મુખ્ય કારણ છે કે પશુને શરીરમાં ઉર્જાની અછત હોવી. તો આવા પરિસ્થિતિમાં જો વિયાણ પહેલાં તમે પશુને સંરક્ષિત ફેટ ખવડાવશો તો પશુના શરીરની અંદર પોષક તત્વો એટલે કે ફેટનો સંગ્રહ થશે અને આ સંગ્રહિત થયેલી ફેટનો ઉપયોગ પશુ વિયાણ બાદના સમયગાળામાં પણ કરી શકે છે. ત્યારબાદ છે દૂધ ઉત્પાદનમાં વધારો થવો, દૂધમાં રહેલ ફેટના ટકામાં વધારો થવો. તો જો દૂધમાં રહેલી ફેટમાં વધારો થશે તો પશુપાલક મિત્રોને સીધો સીધો આર્થિક ફાયદો થશે. કારણ કે પશુપાલકને દૂધની જે પણ કિંમત મળતી હોય તે ફેટ પર આધારિત છે. ત્યારબાદ છે પશુની પ્રજનન ક્ષમતામાં વધારો થવો, ફેટ દ્રવ્ય પ્રજીવકોના શોષણમાં વધારો થવો, પશુના શારીરિક બાંધામાં સુધારો થવો તથા પશુપાલકને આર્થિક લાભ થવો. માર્કેટની અંદર ઘણા બધા બાયપાસ ફેટ એટલે કે સંરક્ષિત ફેટની પ્રોડક્ટ્સ અવેલેબલ છે, જેમાં અમૂલ એટલે કે આપણી કોઓપરેટિવ પણ એને પ્રોડ્યુસ કરતા હોય છે. તદુપરાંત બીજા ઘણા બધા પ્રાઇવેટ કંપનીઝ પણ બાયપાસ ફેટ્સ બનાવતી હોય છે, જેનો ઉપયોગ પશુપાલક કરી શકે. અથવા તો પશુપાલક પોતાની જાતે પણ તેલીબિયાના જેટલા બી ખોળ હોય, કપાસિયો ખોળ છે, કાં તો પછી સોયાબીન, રાયડો હોય, અળસીનો, તો એ બધાનો તમે આડપેદાશનો પણ ખાણદાણમાં ઉપયોગ કરી શકો છો. બાયપાસ ફેટ ખવડાવવાનું પ્રમાણ છે 10 થી 15 ગ્રામ પ્રતિ કિલો દૂધ. તો સામાન્ય રીતે ગાયની અંદર પ્રતિ દૂધ માટે આપણે 15 ગ્રામ બાયપાસ ફેટ ખવડાવી શકીએ છીએ, જ્યારે ભેંસ માટે તે પ્રતિ લીટર દૂધ માટે તમે 20 ગ્રામ સુધી બાયપાસ ફેટ આપી શકો છો. આમ ગાયમાં તમે 100 થી 150 ગ્રામની વચ્ચે બાયપાસ ફેટ ખવડાવી શકો છો, જ્યારે ભેંસમાં તેનું પ્રમાણ 150 થી 300 ગ્રામ. હવે વાત કરીએ ચિલેટેડ મિનરલ મિક્સરની એટલે કે ખનિજ ક્ષાર મિશ્રણની. તો ખનિજ ક્ષાર અથવા તો પ્રજીવકોની આપણે વાત કરીએ તો તે ખૂબ જ અગત્ય ધરાવે છે. કારણ કે જે પણ સૂક્ષ્મ પોષક તત્વો છે તે શરીરની અંદર ઓછા માત્રામાં એની જરૂર પડે છે, પરંતુ જો તેની થોડી પણ અછત વર્તાય તો તેની સીધી અસર પશુની વૃદ્ધિ પર, પ્રજનન પર તથા ઉત્પાદકતા પર પડે છે. હવે આપણે એ વાત કરીએ કે પશુઓમાં ચિલેટેડ ખનિજ ક્ષાર શા માટે આપણે ખવડાવવો જોઈએ. તો પશુમાં ખનિજ ક્ષારની ઉપલબ્ધતામાં વધારો થઈ શકે, ખનિજ ક્ષારની બીજા પોષક તત્વો સાથેની પરસ્પર ક્રિયાને અટકાવી શકાય. કારણ કે સામાન્ય રીતે તમે જો ખનિજ ક્ષારને ચિલેટેડ ફોર્મમાં ન આપો, ચિલેટેડનો મતલબ એવો થાય છે કે ખનિજ ક્ષાર બીજા કોઈ ઓર્ગેનિક સબસ્ટન્સ સાથે જોડાયેલો હોય. હવે આ ખનિજ ક્ષાર જ્યારે બીજા કોઈ સબસ્ટન્સ સાથે જોડાયેલો હોય તો તેનું જે વિઘટન થવાની ક્ષમતા છે તે રૂમેની અંદર ઘટી જશે. તદ ઉપરાંત આવા ખનિજ ક્ષારો બીજા પોષક તત્વો સાથે પરસ્પર કોઈ ક્રિયા કરશે નહીં. આથી બીજા પોષક તત્વોના વિઘટન પર પણ આડઅસર નહીં થાય તથા ખનિજ ક્ષારો જે છે જે ખરેખર પશુને ઉપલબ્ધ થવા જોઈએ તે પૂરેપૂરા પશુને ઉપલબ્ધ થઈ શકે છે. ખનિજ ક્ષારની સ્થિરતામાં વધારો આવે છે. ચિલેટેડ ખનિજ ક્ષાર ખવડાવવાથી તેનો પશુ થકી નિકાલ એટલે કે બગાડ પણ ઓછો થાય છે અને આમ વાતાવરણને પણ ઓછું નુકસાન થાય છે. તો ખનિજ ક્ષાર જે ખવડાવવાની માત્રા છે તે જણાવતા પહેલા હું પશુપાલક મિત્રોને એ કહેવા માંગીશ કે ખનિજ ક્ષારની જે જરૂરિયાત છે તે દરેક વર્ગના પશુઓ માટે છે. તે ફક્ત દુધાળ કે ગાભણ પશુઓ માટે છે એવું નથી. સામાન્ય રીતે
જે ધાવતા બચ્ચાઓ હોય છે તેના આહારમાં 3 મહિના બાદ તમે જ્યારે સોલિડ ફીડ એટલે કે કઠોળ વર્ગનો ચારો અથવા તો સારી પાચ્યતા ધરાવતો સારી ગુણવત્તાવાળો ચારો જ્યારે તમે નાના બચ્ચાને ખવડાવવાની શરૂઆત કરો છો ત્યારે તેમાં તમે મિનરલ મિક્સરનો પણ તમારે સમાવેશ કરવો જોઈએ. કારણ કે જ્યારે પશુનું બચ્ચું દૂધ નથી પીતું એટલે કે હવે તેની જે પોષક તત્વોની જરૂરિયાત છે એ બધી રીતે બાહ્ય ઘટકો દ્વારા પૂરી થવી જોઈએ. આથી એવા બચ્ચાઓમાં એવા પશુઓમાં ખનિજ ક્ષાર આપવા તથા પ્રજીવકો આપવા ખૂબ જ જરૂરી છે. તો આવા બચ્ચાઓમાં તમે 20 થી 30 ગ્રામ જેટલું મિનરલ મિક્સર પ્રતિદિન આપી શકો છો. દુધાળ પશુની વાત કરીએ તો તેની જરૂરિયાત 40 થી 50 ગ્રામની હોય છે, જ્યારે વસુકાયેલા તથા ગાભણ પશુઓમાં તમે 30 થી 40 ગ્રામ જેટલું ખનિજ ક્ષાર દિવસનું આપી શકો છો. ચિલેટેડ મિનરલ મિક્સર એટલે કે ખનિજ ક્ષાર ખવડાવવાના ઘણા બધા ફાયદા છે. તો ઉછળતા પશુઓમાં વૃદ્ધિમાં વધારો થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે પશુનું જે શરીર છે તેમાં મુખ્યત્વે હાડકાનો જે ભાગ છે એ કેલ્શિયમ તથા ફોસ્ફરસથી બનેલો હોય છે. તો જો પશુને તમે યોગ્ય સમયે ખનિજ ક્ષાર પૂરતો નહીં પાડો તો પશુનું જે બંધારણ છે, જે હાડકા છે તે નબળા રહી જવાની શક્યતા રહે છે. તદુપરાંત ચયાપચયની ઘણી બધી ક્રિયાઓમાં પ્રજનન માટે પ્યુબર્ટી માટે ઘણા બધા ખનિજ ક્ષારનું મહત્વ રહેલું છે. પશુમાં ખનિજ ક્ષારની ઉણપથી થતા રોગોને આપણે સારી રીતે અટકાવી શકીએ. રોગ પ્રતિકારક શક્તિમાં સુધારો થાય, પશુની પ્રજનન ક્ષમતામાં સુધારો થાય, વિયાણના ગાળામાં ઘટાડો થઈ શકે, દૂધ ઉત્પાદનમાં વધારો થાય અને આર્થિક રીતે પશુપાલકને ફાયદો રહે. ત્યારબાદ છે સંરક્ષિત સ્ટાર્ચ. તો પશુના ખોરાકમાં કાર્બોદિત પદાર્થો મુખ્યત્વે 2 ભાગમાં આવેલા છે. એક છે કે જે સરળતાથી પાચ્ય બને છે અને બીજા છે રેસાવાળા કાર્બોદિત પદાર્થો કે જે સરળતાથી પાચ્ય નથી બનતા, જેનું વિઘટન કરવા માટે સૂક્ષ્મ જીવાણુઓના ઉત્સેચકોની જરૂર પડતી હોય છે. વધુ પડતા સ્ટાર્ચનો પશુદાણમાં જો આપણે ઉપયોગ કરીએ તો તેનાથી રૂમેનની અમ્લીયતામાં ઘટાડો થાય છે અને તેના કારણે એસિડોસિસ થવાની શક્યતા રહે છે. સામાન્ય રીતે સ્ટાર્ચ એ એક કાર્બોદિત પદાર્થ છે અને આપણને સૌને ખબર છે કે કાર્બોદિત પદાર્થ પણ ઉર્જાનું સારો એવો સ્ત્રોત છે. કાર્બોદિત પદાર્થમાં ઉર્જા ફેટ કરતાં ભલે ઓછી હોય પરંતુ તે ખૂબ જ સરળતાથી ખૂબ જ ઝડપી રીતે પશુને અવેલેબલ રહે છે. તો જો કોઈ પશુપાલક મિત્ર એમ સમજીને વધુ પડતો સ્ટાર્ચ એટલે કે વધુ પડતી દાણનું માત્રા વધારી દેશો તો તેની સીધી અસર રૂમેન પર પડશે. કારણ કે સરળતાથી પાચ્ય થાય એવા ઘટકો લેક્ટિક એસિડમાં કન્વર્ટ થાય છે અને લેક્ટિક એસિડની પ્રકૃતિ એસિડની હોય, એથી રૂમેનની જે અમ્લીયતા છે તે ધીરે ધીરે ઘટવા માંડશે અને આ અમ્લીયતા ઘટવાને કારણે રૂમેનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓની જીવિતતા પર અસર થશે. તો આવી પરિસ્થિતિમાં આપણે સંરક્ષિત સ્ટાર્ચનો ઉપયોગ કરીએ તો તેનાથી ના રૂમેનના વાતાવરણ પર અસર થશે, ના તો બીજા પોષક તત્વોના વિઘટન પર અસર થશે. ઓછા પાચ્ય કાર્બોદિત પદાર્થો પશુમાં ઓછી ઊર્જાનું કારણ બની શકે છે અને તેના જ લીધે ચયાપચય સંબંધિત રોગ થાય છે. આમ સ્ટાર્ચનું પ્રમાણ આહારની અંદર પૂરતા પ્રમાણમાં હોવું જોઈએ, ના તો વધારે ના તો ઓછું. જો વધારે હશે તો એસિડોસિસ કરશે અને જો ઓછું હશે તો કીટોસિસ જેવા ચયાપચયનો રોગ થઈ શકે છે. આ ઉપરાંત સ્ટાર્ચનું જે પ્રમાણ છે એ પશુમાં દૂધમાં રહેલી જે શર્કરા છે એ લેક્ટોઝ બનાવવા માટે પણ ખૂબ જ જરૂરી છે. વિયાણના પહેલા તથા બાદમાં પશુને ખોરાક જોઈતા પ્રમાણમાં ખાઈ શકતું નથી. જે મેં પહેલાં તમને વાત કરી એ પ્રમાણે કે ઇનિશિયલી લેક્ટેશનના સમયમાં ઓલરેડી પશુ ઓછું ખાય છે, ઉત્પાદન વધતું હોય છે અને વજનમાં પણ ઘટાડો થતો હોય છે. તો આવા સમયે પશુને ઉર્જાની ખાસ જરૂર પડે છે. તો એવી પરિસ્થિતિમાં તમે આ રીતે સંરક્ષિત સ્ટાર્ચનો ઉપયોગ કરો તો તે સીધો રૂમેનમાં વિઘટન થયા વગર પશુને આંતરડામાં પ્રાપ્ય બનશે. આથી સંરક્ષિત સ્ટાર્ચ ખવડાવવાથી આવા સમયે પશુમાં ઉર્જાની ઉણપને સર્જાતી અટકાવી શકીએ છીએ. તો અંતે આપણે ફરી બધું એકવાર જોઈ લઈએ તો જે સંરક્ષિત ઘટકો છે એ
પશુની શારીરિક વૃદ્ધિમાં વધારો કરે છે, કારણ કે પોષક તત્વો જેટલા પણ છે, જેમ કે નત્રલ પદાર્થો, કાર્બોદિત પદાર્થો, ફેટ, ત્યારબાદ સૂક્ષ્મ પોષક તત્વો તથા પાણી, આ બધાની સીધી અસર પશુના સ્વાસ્થ્ય પર રહેલી છે. તો જો પૂરતા પ્રમાણમાં પોષક તત્વો તમે સંરક્ષિત ઘટકોના સ્વરૂપે પશુને પૂરતી પાડશો તો તેની સીધી અસર તેને વૃદ્ધિ પર મળશે અને પશુની વૃદ્ધિ સારી થશે. ત્યારબાદ છે પ્રજનન ક્ષમતામાં સુધારો થવો. તો જો પશુનું સ્વાસ્થ્ય સારું હશે, એની વૃદ્ધિ સમયસર થઈ હશે, તો પશુ સમયસર ઋતુકાળમાં આવશે, પશુ સમયસર પ્યુબર્ટીમાં આવશે, ગાભણ થશે તથા દૂધ ઉત્પાદન પણ આપી શકશે. પશુનું સ્વાસ્થ્ય જો સારું હશે તો બંને બિયાણનો સમયગાળો પણ સુનિશ્ચિત હશે, જેનો આર્થિક ફાયદો પશુપાલકને થઈ શકે. ત્યારબાદ છે ઉત્પાદકતામાં વધારો. તો જે મેં કીધું એ પ્રમાણે કે પશુને પોતાના નિભાવ માટે તથા ઉત્પાદકતા એમ બંને માટે અલગ અલગ પોષક તત્વોની જરૂર હોય છે. તો જો નિભાવની ઉપરાંત તમે એની જરૂરિયાત પ્રમાણેના પોષક તત્વો પણ પૂરતા પાડશો તો તેની સીધી અસર તેની ઉત્પાદકતા પર પડશે અને એની ઉત્પાદકતામાં વધારો થશે. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થવો અને ત્યારબાદ છે પશુપાલનમાં નફાકારક પરિણામ મળવાનું. તો હું આશા રાખું છું કે આજના આ લેક્ચરથી તમને ઘણો બધો ફાયદો થશે અને તમે પણ પોતાના પશુના આહારમાં સંરક્ષિત ઘટકોનો ઉપયોગ કરશો. થેન્ક યુ. ધન્યવાદ ડોક્ટર મૈત્રી. પશુપાલક મિત્રો, ડોક્ટર મૈત્રીબેને આપણને પશુઓને પોષણ આપતી વખતે કેવી કાળજી લેવી જોઈએ, ખાસ કરીને જે પશુઓનું દૂધ ઉત્પાદન 12 લીટર કે 15 લીટરથી વધારે છે એવા પશુઓની ઉત્પાદકતા જાળવી રાખવા માટે કેવા સંરક્ષિત ઘટકો તે આ સ્વરૂપમાં પશુઓને આપી શકાય એ વિશે ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ રસપ્રદ માહિતી આપી. તો આજના નિષ્ણાંત વક્તા ડોક્ટર મૈત્રી ભાવસારનો વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. જો પશુપાલક મિત્રો આ વિષયમાં આપને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે આપના પ્રશ્નો લખીને મોકલાવી શકો છો. અમે જવાબો છે એ આપના સુધી ફરી પાછા મોકલી આપીશું. તો મિત્રો, આજના વિષયની ચર્ચા આપણે અહીં સમાપ્ત કરીશું. ફરી આવતા અઠવાડિયે એક નવા વિષય અને નવી માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. આભાર.